આ દુનિયાના સૌથી મોટા બે ડર છે. એમાંનો સૌથી પહેલો એક ડર છે એ છે મૃત્યુનો ડર, કે જેનો ડર બધાને લાગે છે. અને બીજો ડર છે આ લોકોનો, કે લોકો શું કહેશે, આ લોકો શું કહેશે. કારણ કે જ્યારે જ્યારે તમે કંઈક નવું કરો છો, કંઈક ડિફરન્ટ કરો છો, તમે જે સર્કલમાં રહો છો એનાથી કંઈક વિચારો તમારા અલગ છે, ત્યારે આ જે લોકો છે એ તમને કંઈક ને કંઈક નીચે પાડવાની કોશિશ કરશે અને કરશે. એ 100% છે. કારણ કે જ્યારે તમે એનાથી અલગ કરો ને, અલગ, ત્યારે લોકોને એવું લાગે છે કે આ કાર્ય એ નહીં કરી શકે, એટલા માટે એ તમને નીચે પાડવાની કોશિશ કરે છે. અને જ્યારે તમે તમારા સર્કલની અંદર ઉભા હો છો ત્યારે એમાંની 2 કે 3 વ્યક્તિઓ તો એવી ચોક્કસ નીકળશે કે જે તમારી ખામીઓ શોધવામાં જ પાછળ છે. એ ક્યારેય એવું નહીં વિચારે કે આ વ્યક્તિ પાસે સારું શું છે અને એમાં ખરાબ શું છે. સારું છે તો એમાંથી મારે કેટલું સારું લેવાનું છે, અને એ વ્યક્તિ બીજા લોકોને કેટલું સારાઈથી મદદ કરી શકે એમ છે. એ વ્યક્તિઓ, કેટલાક એવા ઓછા વ્યક્તિઓ હોય છે આવા સારા કે ખરાબ, પરંતુ સૌથી વધારે જેટલા પણ લોકો નિષ્ફળ ગયા છે એમાંનું એક કારણ એ પણ છે કે આ જે ખરાબ લોકો છે ને એનો આ જે ડર કે ભાઈ આ લોકો શું કહે છે, એવું શું કહે છે. હું તમને પ્રશ્ન પૂછું છું કે આ લોકો એવું શું કહે છે કે જે તમને પાછળ રાખે છે? શું કામ એવું થાય છે કે આ લોકોના કહેવાથી જ તમે પાછળ રહી જાઓ છો? શું તમને તમારી ઉપર કોન્ફિડન્સ નથી કે હું આ કાર્ય કરી શકીશ, અથવા તો આ કાર્ય કરવા માટે જ મેં આ ધરતી ઉપર અવતરણ લીધું છે, અથવા તો આ ધરતી ઉપર મારો જન્મ આ કાર્ય કરવા માટે જ થયો છે? તમને એટલો કોન્ફિડન્સ નથી કે આ જે લોકો છે, લોકો શું કહે છે, એના ડરથી પણ એક ડગલું આગળ વધો. મારું કહેવાનું એમ છે કે લોકો શું કહેશે જ્યાં સુધી તમે એ વિચારશો, તો પછી લોકો શું વિચારશે તમારા વિશે? અરે અમિતાભ બચ્ચન, આપણે અમિતાભની જ વાત કરીએ. એણે એમ વિચારી લીધું હતું કે મને એટલા બધા રિજેક્શન મળે છે મારા અવાજને લીધે, તો હું ક્યારેય સફળ નહીં થઈ શકું બોલિવૂડની અંદર, તો આજે એ બોલિવૂડનો કિંગ બાદશાહ ના હોત. બીજી વસ્તુ કે સચિન તેંડુલકરે એવું વિચારી લીધું હતું કે ભાઈ મારે ક્રિકેટની અંદર આગળ નથી હોતું, હું તો બેઠો બેઠો ચાની લારી ખોલીશ ને ચા વેચીશ, તો એ ક્રિકેટના ભગવાન બની શકે? ક્યારેય ન બની શકે. કારણ કે એ લોકોએ ક્યારેય આ લોકો શું કહે છે એ ક્યારેય પણ વિચાર્યું નથી. કારણ કે એને પોતાના અંદર વિશ્વાસ હતો, એને પોતાની જાત ઉપર એટલો કોન્ફિડન્સ હતો કે લોકોના કહેવાથી હું કાર્ય ક્યારેય ન કરું, મારે શું કરવું છે એ મને ખુદને ખબર હોવી જોઈએ. કારણ કે લોકો એક એવો કંટ્રોલ છે, એક એવું રિમોટ છે કે જે તમને હંમેશા કંટ્રોલ કરશે કે આ કાર્ય તું નહીં કરી શકે, આ કાર્ય તારાથી નહીં થાય, આ કાર્ય માટે તું જન્મ્યો જ નથી, આ કાર્ય અમે કરીને બેઠા છીએ એટલે અમે નથી કરી શક્યા તો તું પણ નહીં કરી શકે. પરંતુ એ લોકોને એ ખબર નથી હોતી કે એના વિચારો અને તમારા વિચારો આ બે ક્યારેય મેચ નથી થતા ને, ત્યારે એ લોકો આ તમારો વિરોધ કરશે અને કરશે, એ ચોક્કસ છે. અને અત્યાર સુધીની આજની હિસ્ટ્રીમાં એવું બનેલું છે, એવું સંભવ થયેલું છે કે કેટલાક એવા લોકો છે, સફળ લોકો, કે જેણે પોતાના કીર્તિમાન સ્થાપિત કર્યા છે, અને એ પણ કે આ લોકો શું કહેશે ને એની પરવાહ કર્યા વગર. કારણ કે એ લોકોને ખબર હતી કે આ વસ્તુ હું કરી શકું એમ છું, અને એને શાંતિથી કરી છે. ખાલી આ બે ઉદાહરણ નહીં, અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર નહીં, નરેન્દ્ર મોદી એમ વિચારી લીધું હતું કે હું રેલવે સ્ટેશન ઉપર ખાલી ચાની લારી મારી કરીશ, મારે આગળ નથી વધવું, મારે દેશનો વડાપ્રધાન નથી બનવું, મારે આગળ લોકોના સારા કાર્ય નથી કરવા, તો એ ક્યારેય આજે એ દેશના વડાપ્રધાન ન બન્યા હોત. એપીજે અબ્દુલ કલામે એમ વિચારી લીધું હતું કે રામેશ્વરમના ધનુષકોડી નામના ગામમાં હું દરિયા કિનારે બેસી અને માછલી મારીશ ને માછલી પકડીશ ને માછલાનો ધંધો કરીશ, મારે આગળ દેશ માટે કાંઈ નથી કરવું. તો એ વ્યક્તિ ક્યારે દેશ માટે એક એપીજે અબ્દુલ કલામ મિસાઇલમેન ક્યારેય ન બન્યા હોત. એટલા માટે આજે લોકો છે ને, લોકો શું કહે છે ને એનો ડર હંમેશા પોતાના મગજમાંથી કાઢી નાખજો. કારણ કે લોકોનું કામ એવું છે કે જે તમને પાછળ રાખશે. એમાં બે પ્રકારના લોકો હોય, એક આ સારા અને ખરાબ. અહીંયા વાત કરી એ પ્રમાણે સારા કે ખરાબ. કારણ કે જે સારા લોકો હશે ને એ 3 થી 4% હશે, 3 થી 4%. બાકીના જે 96 થી 97% લોકો હશે ને એ તમારી હંમેશા ખોદણી કરવામાં જ પાછળ હશે કે આ વ્યક્તિ આમ કરે છે, આમ કરે છે, આમ નહીં થઈ શકે, આનથી હું ગેરંટી મારું છું કે આ નહીં કરી શકે, આમ નહીં કરી શકે. એટલે લોકોનો ડર ક્યારેય નહીં રાખવાનો. જો તમારે સક્સેસફુલ થવું હોય ને તો વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.